સુરત શહેરમાં વડોદની અગ્રવાલ ગેસ એજન્સી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। એજન્સીની તપાસ દરમિયાન 35 ભરેલા અને 205 ખાલી સિલિન્ડર મળી આવ્યા। અન્ય ટ્રકમાંથી મળીને કુલ 307 સિલિન્ડર જપ્ત કરાયા છે। તપાસ દરમિયાન એજન્સીનો મેનેજર ઓફિસ છોડીને ભાગી ગયો। સંગ્રહખોરી કરી કાળાબજારી કરતો હોવાની આશંકાએ એજન્સીની ઓફિસ અને ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે। હાલ કમર્શિયલ સિલિન્ડરની 12 અન્ય ગેસ એજન્સીમાં તપાસ પણ હાથ ધરાશે। ત્યારે એજન્સીની તપાસ દરમિયાન જે સંચાલક છે એ સંચાલક ત્યાં અમને રૂબરૂ હાજર ન મળી આવ્યા। એ માટે અમે ત્યાં સુપર ગેસના 35 ભરેલા સિલિન્ડર, ભારત ગેસના 1 ભરેલો સિલિન્ડર, સુપર ગેસના 205 ખાલી સિલિન્ડર સીઝ કરેલા છે। તેમજ ત્યાં ટ્રક પણ એક મળી આવેલ। એ ટ્રકમાં પણ ભારત ગેસના 102 ભરેલા સિલિન્ડર, એમ કુલ અમે 307 સિલિન્ડર સીઝ કરેલા છે। હવે આગળની તપાસ ચાલુ છે। જે નીકળી આવશે એ તપાસમાં એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।